જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તે ગુજરાતમાં આવેલા જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની સંપૂર્ણ માહિતી, લોકેશન, વિડીયો અને તમામ MCQ સાથે માહિતી મેળવવાના છે. તો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જ્યારે પણ આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ભણવાના હોય ત્યારે તમામ મિત્રોને છે તે ગુજરાતનો નકશો અને તેમાં આવેલા ભૌગોલિક સ્થાન, તે દરેક સ્થાન તમને ખ્યાલ હોવું જોઈએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો પશ્ચિમ દિશા તરફ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે, 162.89 ચોરસ કિલોમીટરમાં છે તે આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જે 34.52 ચોરસ કિલોમીટર છે અને તેની નીચે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 258.71 ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે. અને લાસ્ટ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી 23.99 ચોરસ કિલોમીટરમાં છે તે ફેલાયેલું છે. તો જો વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો સૌપ્રથમ આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી વેળાવદર અને ચોથા નંબર ઉપર છે તે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવશે. તો તમામ મિત્રો છે તે આ એક વાત ખાસ ધ્યાન રાખજો. હવે આ તમામ રાષ્ટ્રીય ઉદ્યાનની ડિટેલમાં વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, જેમાં આપણે આગળ વાત કરીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર, વાસંદા, મરીન જેવા 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. જેમાં સૌપ્રથમ આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. સાસણ ગીર તરીકે પણ આ રાષ્ટ્રીય ઉદ્યાન ઓળખાય છે. ગીર વન્યજીવ અભયારણ્ય તરીકે 1965માં અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 1975. 18 ઓક્ટોબર 1965ના રોજ ગીર અભયારણ્ય જે ચક્રબાગ છે તેની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 1975. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર 258.71 ચોરસ કિલોમીટરમાં છે તે ફેલાયેલું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. એશિયાટિક લાયન માટે પ્રખ્યાત એટલે કે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેમાં ખાસ કરીને હિરણ, શેત્રુંજી, ચિંગોડા, મચ્છુ અને રાવલ નદીઓનો સમાવેશ થાય છે. અહીંયા સિંહ, એશિયાટિક સિંહ, દીપડો, હરણ, મગર, સોચિંગા જેવા અલગ અલગ સસ્તન પ્રાણીઓ છે તે અહીં જોવા મળે છે. હિરણ નદી પર બાંધવામાં આવેલા કમલેશ્વર ડેમ એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની લાઇફલાઇન સમાન માનવામાં આવે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 32+ પ્રકારના સસ્તન પ્રાણીઓ અને ડોક્ટર સલીમ અલીનું એવું માનવું છે કે જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ ન હોય તો તે આજે ભારતનું સૌપ્રથમ પક્ષી અભયારણ્ય તરીકે છે તે વિશ્વ પ્રખ્યાતમાં જાણીતું હોત. ત્યાર પછી મિત્રો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, સ્થાપના 1973, સ્થળ પૂછે તો ભાવનગર અને જિલ્લો પૂછે એટલે કે તાલુકો તો વલભીપુર. પ્રખ્યાત કાળિયાર માટે છે વિસ્તાર 34.52 ચોરસ કિલોમીટર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન એ કાળિયાર માટે પ્રખ્યાત છે, જેને ઈસવીસન 1973માં છે તે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયેલ. આ સ્થળ પહેલા ભાવનગર રજવાડી વીટી તરીકે છે તે ઓળખાતું. આ રાષ્ટ્રીય ઉદ્યાનને બી ગુજરાત રજવાડાનું ઉપશુષ્ક ભૌગોલિક જૈવ ક્ષેત્ર તરીકે જાહેર કરેલું. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર, વડુ, શિયાળ, સસલું મુખ્ય પ્રાણીઓ છે તે જોવા મળે છે. ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં સૌથી વધુ સામૂહિક રાત્રિ રોકાણ માટે મુકામ કરતા યાયાવર પક્ષીઓ છે તે જોવા મળે છે, જેમાં ખાસ કરીને પક્ષી પટકાઈ છે તે રાત્રિ રોકાણ કરે છે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979 જે નવસારીમાં આવેલું છે, 23.99 ચોરસ કિલોમીટર છે અને નદી પૂછે તો અંબિકા નદીના કિનારે આવેલું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં દીપડો, વાંદરા, એશિયાટિક જંગલી બિલાડી વગેરે સસ્તન પ્રાણીઓ છે તે જોવા મળે છે. ત્યાર પછી લાસ્ટ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના ઓગસ્ટ 1980માં અભયારણ્ય તરીકે અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 1982માં છે તે સત્તાવાર જાહેર થયું. સ્થળ જામનગરના દરિયા કિનારેથી શરૂ કરી અને કચ્છના અખાત સુધી છે ત્યાં મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ફેલાયેલો છે. તેમાં વિશેષતા
તે ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. વિસ્તાર 162.89 ચોરસ કિલોમીટર. તો સૌપ્રથમ મિત્રો ફટાફટ તમને રિવિઝન કરાવી દો. તો સૌપ્રથમ આપણે યાદ રાખશું 1975. હવે તેમાં એક ઉમેરશું અને ત્યાર પછી 3 એટલે કે 76, 77, 78 અને 79, પાછા 3 એટલે કે 80, 81 ને 82 એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન રાષ્ટ્રીય મિત્રો વાસંદા અને છેલ્લું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. આવી રીતે કંઈક છે તે આપવામાં આવેલા છે. આમ ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાન 480.12 ચોરસ કિલોમીટરમાં છે તે ફેલાયેલા છે. ગુજરાતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતની સૌથી છેલ્લું બનેલું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે અહીં કયા કયા પ્રાણીઓ વિશે જોવા મળે છે. મળીશું કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.